સમાચારોમાં આગળ વાત મંત્રીમંડળના વિસ્તરણને લઈને કરવી છે। છેલ્લા ઘણા લાંબા સમયથી રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે ચર્ચાઓ કરવામાં આવતી હતી, આ ચર્ચાઓ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જોવા મળી રહ્યા છે। દિલ્હીમાં મોટી બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે। સાથે જો વાત કરવામાં આવે તો આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે। દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે આ બેઠક જે છે તે શરૂ થઈ ગઈ હોવાના સમાચાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આ બેઠકમાં અત્યારે હાજર છે। સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ બીજેપી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિતના નેતાઓ આ બેઠકની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। તો સાથે જ વાત કરવામાં આવે તો સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો સાંજે 6 કલાક આસપાસ આ બેઠક જે છે તે શરૂ થઈ ગઈ છે અને આ બેઠકની અંદર જે મંત્રીમંડળની વિસ્તરણની જે ચર્ચાઓ કરવામાં આવતી હતી તેની ઉપર ફાઇનલ મહોર અત્યારે લાગી શકે તેવી વાત। સાથે જ જો વાત કરવામાં આવે તો દિલ્હીની આ બેઠક જે છે તે અત્યારે ગુજરાતમાં કેટલાક નેતાઓના ધબકારા જે છે તે વધારી દીધા છે। મારી સાથે દીક્ષિત જોડાયા છે ફોન લાઈન પર। દીક્ષિત, જે રીતે ઘણા સમયથી મંત્રીમંડળને લઈને જે ચર્ચા કરવામાં આવતી હતી, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક બેઠક છે, આની અંદર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે, સીએમ પણ ત્યાં ઉપસ્થિત છે। અત્યારે મહત્વની વાત છે કે મોટી બેઠક છે તે દિલ્હી ખાતે મળી છે અને દિલ્હી ખાતેની બેઠકમાં રત્નાકરજી, તેની સાથે જ સીઆર જગદીશ વિશ્વકર્મા, સીએમ ભૂપેન્દ્ર પટેલ, અમિત શાહ અને પીએમ મોદી આ બેઠકમાં ઉપસ્થિત અને તેની સાથે જ મંત્રીમંડળ અને સંગઠન આ બંને મુદ્દે ચર્ચા છે તે થઈ છે। કારણ કે મંત્રીમંડળનું વિસ્તરણ છે તે પણ નક્કી છે અને સંગઠનમાં અત્યારે 2 મહામંત્રી ઉપર છે તે આખું સંગઠન છે તે ચાલી રહ્યું છે, વિનોદ ચાવડા અને રજની પટેલ। કારણ કે 2 મંત્રીઓ મહામંત્રી છે તેને છૂટા કરી દેવાયા હતા, પ્રદીપસિંહ વાઘેલા અને તેની સાથે જ ઉત્તર ગુજરાતમાંથી એક મહામંત્રી હતા। તો હવે આ તમામ જે સંગઠનમાં પણ મોટા પાયે ધરમૂળમાંથી ફેરફાર છે તે નક્કી છે તે માનવામાં આવી રહ્યો છે અને તેની સાથે જ નવા મંત્રીમંડળમાં વિસ્તરણ પણ નક્કી માનવામાં આવી રહ્યું છે। એટલે ભાવિક કહી શકાય કે આ બંને મુદ્દે ટૂંક સમયમાં જાહેરાત છે તે થઈ શકે છે। પરંતુ આ બેઠકમાં જે ચર્ચા થઈ હતી, ચર્ચા થઈ છે તે ચર્ચા છે સંગઠન, સૌથી પહેલા સંગઠનમાં ફેરફાર આવે તેવા સંકેતો છે ને ત્યારબાદ વિસ્તરણ પણ નક્કી છે। પરંતુ વિસ્તરણ છે તે દિવાળીથી દેવ દિવાળીની વચ્ચે છે અને આજની બેઠક એટલે મહત્વની છે કે આ બેઠકમાં તમામ ગુજરાતના દિગ્ગજો તે ઉપસ્થિત છે। જગદીશ વિશ્વકર્માથી લઈ તેની સાથે જો તમને વાત કરવામાં આવે તો રત્નાકરજી, ભૂપેન્દ્ર પટેલ અને જ્યારે બિહારની ચૂંટણીનું કોકડું ગુચવાયેલું છે કે ટિકિટ કેને દેવી કેને ન દેવીને કોકડાની વચ્ચે આ એક અત્યારે મહત્વના સમાચાર છે તે ભાવિક મળી રહ્યા છે કે આ દિલ્હી દરબારમાં એક બેઠક છે તે યોજાઈ અને બેઠકમાં તમામ દિગ્ગજો છે તે ઉપસ્થિત રહ્યા। પરંતુ સૌથી પહેલા જે સંકેતો મળી રહ્યા છે તે સંકેતો સંગઠનના છે। જી દીક્ષિત, ખૂબ ખૂબ આભાર માહિતી બદલ। તો જે રીતે સીએમ ભૂપેન્દ્ર પટેલ એ આજે દિલ્હી પહોંચ્યા છે અને દિલ્હી પહોંચતાની સાથે જ ગુજરાતની અંદર ચર્ચાએ જોર પકડ્યું છે કે મંત્રીમંડળની જે વિસ્તરણની જે વાત, સંગઠનની અંદર ફેરફારની વાત, એ વાત પર હવે મહોર લાગી શકે તેવી વાત અત્યારે જોવા મળી રહી છે। સાથે જ જે બેઠક શરૂ થઈ ગઈ છે, આ બેઠકની અંદર કેટલીક ચર્ચાઓ કરવામાં આવશે, પરંતુ સીએમ જે છે તે આની પહેલા પણ જ્યારે રાજ્યપાલને મળવા ગયા હતા ત્યારે પણ ચર્ચાએ ખૂબ જોર પકડ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આની પહેલા પણ જ્યારે મળવા ગયા હતા ત્યારે એક ડાયરી લઈને ગયા હતા, એક ફાઇલ એમના હાથમાં હતી। એ ફાઇલની અંદર શું હતું એ ત્યારે પણ અટકળોએ જોર પકડ્યું હતું। ત્યારે આ વખતે જે મુલાકાત કરવા માટે ગયા છે, ચર્ચા કરવા માટે ગયા છે, જો કે હાલ એ કોઈ બેઠકના ફોટા નથી આવ્યા, પરંતુ સ્પષ્ટ અત્યારે જોવા મળી રહ્યું છે કે બેઠકની અંદર મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનની અંદર જે ફેરફાર, આને લઈને ચર્ચાઓ કરવામાં આવશે। સાથે જ હવે એ સીએમ ભૂપેન્દ્ર પટેલ એ ગુજરાત આવશે ત્યારબાદ ખબર પડશે કે ગુજરાતની રાજનીતિમાં નવા જૂની શું થવાની છે। ત્યારે અત્યારે જે ચર્ચાઓ થઈ રહી છે તેનું અંકલન જે છે તે હવે એ ભૂપેન્દ્ર પટેલ જે સીએમ છે એ ગુજરાત પાછા આવે ત્યારે ચર્ચા કરવામાં આવે અને ત્યારબાદ ખબર પડશે કે દિવાળી અને દેવ દિવાળી કે જે વાત કરવામાં આવી રહી છે મંત્રીમંડળ અને સંગઠનની અંદર જે ફેરફારની, એ દિવાળી પહેલા થઈ જાય છે કે પછી એ ઘોડા જે છે એ દોડે છે કે પછી ત્યાં ને ત્યાં જ ઊભા રહી જાય છે।